રે તો આપણે કેમનું સમજાઈએ? ઉપયોગ ઉપર ઉપયોગ એટલે બીજું કશું નહીં. પોતે પોતાના સ્વરૂપ અને સ્વભાવથી બહાર જ ના નીકળે એ ઉપયોગ ઉપર ઉપયોગ કહેવાય. એમાં રિલેટિવ સબ્જેક્ટ આવતો જ નથી. શું નથી આવતો? પ્રકૃતિનો કોઈ પણ ભાગ જે પરિણામ સ્વરૂપ છે એમાં કોઈ ઉપયોગ, ગોઠવણી, પુરુષાર્થ, જાગૃતિ કશું આવતું નથી. પોતે પોતાના સ્વ સ્વરૂપમાંથી જ બહાર નીકળતા નથી. એ ઉપયોગ ઉપર ઉપયોગ. સમજાય છે ને? પોતાના સ્વરૂપમાંથી બહાર નીકળે તારે બધું ગોઠવણી કરવી પડે ને. રિલેટિવ, રિયલ બધું ક્યારે કરવું પડે? પોતાના સ્વરૂપમાંથી બહાર નીકળે તો. પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જાય તો કોઈ ઉપયોગની જરૂર નથી. એટલે મૂળ અગત્યની વસ્તુ એ છે કે પોતાના સ્વરૂપમાં એકાકાર અને સ્થિર રહેવું. એ મેં પણ આ ટેશન ક્યારે આવે? બધા ટેશન પાસ થયા પછી, આગળ ગયા પછી. ખ્યાલ આવી ગયું? આ ટેશન ક્યારે આવે? બીજા બધા ટેશનો પાસ થઈ ગયા પછી. ખ્યાલ આવી ગયો ને? છેલ્લું સ્ટેશન. એટલે કે આપણે મુંબઈ જવું હોય અને આપણી ગાડી સ્ટેશનનો પસાર કરતા 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 મુંબઈના સ્ટેશને આવી ગઈ, એનું નામ ઉપયોગ ઉપર ઉપયોગ. ના સમજાયું? ના સમજાયું ને? બરાબર છે. હા, હવે આપણે વડોદરામાં આવ્યા પછી કે મારો ઉપયોગ ઉપર ઉપયોગ તો ના આવે. હજુ સ્ટેશનો બાકી છે ભાઈ. તું પ્રક્રિયામાં શું કીધું? પ્રક્રિયામાં શું? એ વાત સાચું. પણ અત્યારે તું આ સ્ટેશન ઉપર પેલા સ્ટેશનનો અનુભવ માંગીશ તો નહીં થાય તને. એમાંથી પસાર થવાનું છે. શું છે? પસાર થવાનું, પહોંચવાનું. બધાની આ જ પ્રક્રિયા છે. બધાની. ઘણી વખત લોકોને આમ જ્ઞાની પુરુષ એટલે ચમત્કાર જેવું લાગે, પણ ખરેખર એવું નથી. જ્ઞાની પુરુષ કેટલા ઘડાયા હોય, કેટલા અવતારથી ઘડાયેલા હોય સાહેબ. એ તમે જ્યારે એનું કેરેક્ટર જાણો ને ત્યારે ખ્યાલ આવે કે એમને પણ આ અનુભવ જ્ઞાન રાતોરાત થયું નથી. દાદા ભગવાન જેવા દાદા ભગવાને કહ્યું કે આ વ્યવસ્થિત શક્તિનું જ્ઞાન અમને 10 લાખ વર્ષે પ્રગટ થયું. ઋષભદેવ ભગવાનથી અમે ખોળતા હતા તે આટલા વર્ષે પ્રગટ થયું અમને. સમજાય છે મારી વાત? હવે કેવી શોધખોળ હશે એમની? ખ્યાલ આવ્યો? એટલે કે આ કઈ ચમત્કારની વસ્તુ છે કે આપણે જેમ ઈચ્છીએ કે મને આજે જ્ઞાન મળી ગયું ને આજે પ્રગટ થઈ જાય, એવું બને જ કેવી રીતે? એક આટલા જ્ઞાન માટે એમને આટલા અવતારો ને આટલા વર્ષો કાઢ્યા. એ જ્ઞાની પુરુષના શબ્દો છે, આપણા શબ્દો નથી. કે આ ઋષભદેવ ભગવાન વખતે અમને થયું હતું કે આ ભરત રાજાને, ભરત ચક્રવર્તીને સંસારમાં રહે રાજપાટ, વૈભવ, લડીઓ લડતા, રાણીઓ ભોગવતા કેમનું કેવળ જ્ઞાન થયું? ને આપણે આટલો બધો ત્યાગ લીધો તોય થતું નથી. એનું રહસ્ય શું? તે ખોડતા ખોડતા અત્યારે આ વ્યવસ્થિત સત્તું એમને ખુલ્લું થયું. આટલા અવતારોની શોધખોળ. એટલે કશું આ અવતારમાં આપણને લાગે કે દાદા ભગવાનનું જ્ઞાન આટલું મોટું, પણ એમાં આગળ કેટલી મહેનત કરી છે આપણને ખબર છે? એટલે કોઈને ચમત્કાર હોતો નથી. આજે તીર્થંકરની વાત કરીએ, મહાવીર ભગવાનને ઋષભદેવ ભગવાન હતા પછી હત્યાયુ બહુ મોટા થયા. તીર્થંકરનો જીવ હતો તોય. સમજાય છે? આગળ કેટલા થયા છે તો આપણને ખબર નથી. એ તો કેવળ જ્ઞાની જાણે. સમજાય છે? એટલે કોઈને ચમત્કાર થાય એવી અપેક્ષા રાખવી નહીં. કોઈને થયો નથી અને થવાનોય નથી. સમજાય છે? ગ્રેજ્યુઅલી જ પોતે કોઈ પણ સંજોગોને વિતરાગ ભાવે કેટલા ડાયજેસ્ટ કરી શકે છે એ જ એની પ્રગતિની પારાશીસી છે. એ એના ઉપર ડિપેન્ડ છે. એ કોઈ ચમત્કાર ઉપર કે રિદ્ધિ સિદ્ધિ ઉપર કે આશીર્વાદ કે કૃપા ઉપર ડિપેન્ડ નથી. સમજાય છે ને? બોલો. હવે આપણે જ્ઞાન વિધિમાં સમર્પણ વિધિ આવે છે. હવે ધારો કે આપણો છોકરો આપણી પાસે કઈ બી વસ્તુ માગે કે પપ્પા મને કાલે ચોપડી જોઈએ છે, એટલે આપણે એને કહીએ કે કાલે તને મળી જશે, એટલે એ તો નિરાતે ઊંઘી જાય. એક નોર્મલ ભાવે જાણવા માટે આપણે આખી મિકેનિઝમ સમજીએ એ વાત જરૂરી છે, પણ આટલું ડિટેલિંગ કરીશું તો જ મોક્ષ મળશે એ જરૂરી છે. જો આટલું ડિટેલિંગ કરીએ તો આ આજ્ઞા, એ ધર્મ, તો સમર્પણ વિધિમાં છેડછાની કરીએ છીએ. સમર્પણ બી આપણે હજી પૂરા થયા નહીં, એમાં બી બુદ્ધિ વાપરીએ. ચાલો સમર્પણ થઈ ગયા, પણ આરું કંઈક ખોટો જાદુગર તો નહીં મળ્યો. એટલે આમાં શું થયું કે આપણને ખબર પડી, આપણને અત્યાર સુધી ખબર હતી કે આ 5 ઇન્દ્રિયો દ્વારા જે અનુભવમાં આવે છે જગતના સાધનો, સંપત્તિ, સંબંધો, એમાં સુખ છે એવું જ્ઞાન આપણી પાસે હતું અથવા તો લઈને આવેલા. હવે જ્ઞાની પુરુષે આજે દ્રષ્ટિ બદલી અને કીધું કે સુખ એ તો તારા સ્વરૂપની અંદર છે, તારા સ્વભાવમાં છે,
એ બહાર આ 5 ઇન્દ્રિયોથી અનુભવાતા સત્તા સંપત્તિના સંબંધોમાં નથી. એવું આજે આપણને જ્ઞાન પ્રાપ્ત થયું. બરાબર છે. હવે જ્ઞાન પ્રાપ્ત થયા પછી આપણે શું કહીએ છીએ હવે કે હવે જ્ઞાન પ્રાપ્ત થયા પછી ખબર પડી કે સુખ તો મારા આત્મામાં છે, એટલે હવે આ બધાને છોડી દઈએ. આપણે શું કરીએ? જે સુખ માટે ભેગા કર્યા હતા આખું લશ્કર, એને શું કરી દઈએ? છોડી દઈએ. ત્યારે જ્ઞાની પુરુષ કે છે દ્રવ્ય કરીને છોડાય નહીં, એ ભાવે કરીને જ છોડાય. બરાબર. એવી રીતે જે જીવોએ જે વીંટેલું હોય, જે વિકલ્પોથી વીંટેલું હોય, જે અજ્ઞાનથી વીંટેલું હોય, તે વસ્તુ તે સમયે ઉકલે. શું થાય? હા. એટલે કે ગૌતમ સ્વામીને માતાના ગર્ભમાંથી પણ સ્પષ્ટ વેદન હોવા છતાં જે મહાવીર ભગવાનને 18,000 પ્રશ્નો પૂછવાના હતા એ 18,000 જ પૂછે, એમાંથી એક ઓછા વત્તા પૂછે નહીં. અને મહાવીરને ખબર હોય કે એને સ્પષ્ટ વેદન છે અને કેવળ જ્ઞાન થવાનું છે, તો એ જ પ્રમાણે જવાબ આપે પરિણામ સ્વરૂપે. બરાબર. ના સમજાયું? સમજાયું કે નહીં? પરિણામને આપણે પુરુષાર્થમાં શું કામ લઈ જઈએ છે? શું કીધું? એક વ્યક્તિ પાસે જ્ઞાન છે, જ્ઞાનની સમજણ છે, છતાંય 50 પ્રશ્નો પૂછ્યા છે, એને પુરુષાર્થમાં શું કામ લઈ જાઓ છો? બરાબર. એ પરિણામનો જ ભાગ છે. હા હા હા. ના સમજાયું? છેદ ઉડી ગયો. ઓકે. આ જો આપણી ભૂલ ક્યાં થાય છે? મતલબ એટલે હું વારંવાર તમને કહું છું કે જો વિજ્ઞાન તમને યથાર્થ બ્રોડ વિઝનમાં જેટલું સમજાશે તો જવાબ વિજ્ઞાન આપશે, હું નહીં આપું. કહું છું કે નહીં વારંવાર? બરાબર. વિજ્ઞાનમાં જવાબ છે, કારણ કે વિજ્ઞાન સનાતન સિદ્ધાંત છે. એ મારો કે તમારો બનાવેલો કે રામકૃષ્ણ મહાવીરે પણ બનાવેલો નથી. હવે જેટલું આપણે બ્રોડ વિઝનમાં આ વિજ્ઞાનને સૈદ્ધાંતિક રીતે સમજીશું તો બધા પ્રશ્નોના જવાબો એમાં છે જ. એમાંથી નવી વાત કરવાની નથી. પણ આપણે ઘણી વખત જે નવા કોર્નર ખુલે છે, જે આપણા એ કોર્નર ખાલી એ વખતે આપણું સિદ્ધાંતિક જ્ઞાન થોડું હાઈડ થઈ ગયું છે. શું થઈ ગયું છે? છે ખરું, પણ એ કોર્નર હાઈડ થઈ ગયો છે. પાછો જ્ઞાની પુરુષ એને રીઓપન કરે છે, નવું નથી આપતા. શું નથી આપતા? નવું નથી, રીઓપન કરે છે. એ જે હાઈડ થઈ ગયેલો ભાગ છે સિદ્ધાંતનો એ ઓપન કરી આપે એટલે તમને ખ્યાલ આવે કે હવે બરાબર છે. પણ નોર્મલ ભાવે આટલું સમજી લીધું, બરાબર છે, પછી આટલું બધું ડિટેલિંગ કરવું જોઈએ ખરા? એમ પણ એ જ તો સાહેબ એ રીતે લઈને આવ્યો છે એટલે ડિટેલિંગ કરે છે. ભાઈ બધા સમજદાર માણસોને ખબર છે કે જન્મ્યા પછી આ જ સ્મશાનમાં ગામના જવાનું છે, છતાંય આટલી શું કામ ઉપાધિ કરતા હશે? આ પૈણવાની ને ભણવાની ને કમાવાની ને છોકરા કરવાની ને મોટા કરવાની ખબર જ છે કે આ ગામના સ્મશાનમાં શું જવાનું છે? આપણે બધાએ નક્કી છે, પાછું ઓપ્શન વગર. કેવું કે ઓપ્શન ખરો એમાં? નહીં. તો પછી આ ઉપાધિ શું? તારા ભગવાન કે ઉપાધિ નથી, આ તો ફરજિયાત ભાગ છે. શું છે? ફરજિયાત. એ મિકેનિકલ સમાધિ પણ આ ઉપાધિ પછી જ આવે. શું કીધું? લોકો જીવતા રોબ બેર લઈ જાય નહીં, ગયા પછી જ લઈ જાય કે હવે કશું કરવાના નથી એટલે મૂકી આવે. ખ્યાલ આવ્યો? એટલે આ કુદરતી વસ્તુ છે. કેવી છે? બધાને ખબર હોય પણ શું કરે? પરિણામને બદલી શકે કોઈ? ખબર હોય પણ શું કરે? એમ કહો મને. એટલે ખબર હોવી જુદી વસ્તુ છે અને હિસાબ જુદી વસ્તુ છે. રામને ખબર હતી, એ તો સ્પષ્ટ વેદન હતું એમને, કે ખ્યાલ આવી ગયો. છતાં આપણને કહીએ કે આ પેલા હરણ પાછળ કેમ દોડ્યા અને આ રાવણ પાછળ કેમ દોડ્યા? એમને તો મોક્ષે જવાનું, તો ભાઈ દોડ્યા નથી ભાઈ, એ પરિણામ વાળો ભાગ હતો, અંદર જ્ઞાન હતું, પણ તેથી પરિણામ બદલાઈ જાય? ના બદલાય. એટલે આ કહું છું ને કે જેમ જેમ સિદ્ધાંત જાણશો, આ હું તમને એટલા માટે વારંવાર કહું છું તમને કે આ એટલું મોટું આ દર્શન ખુલ્લું થયું છે આ કળિયુગની અંદર. આ કળિયુગનું જ્ઞાન નથી. શું કહું છું? આ કળિયુગનું જ્ઞાન નથી, આ સતયુગનું જ્ઞાન છે. અને આ જ્ઞાન આ આખા કળિયુગમાં તમે ગમે ત્યાં ફરશો, સિદ્ધાંતનો આટલો ભાર કોઈ જગ્યાએ હશે જ નહીં, કારણ કે દ્રષ્ટિમાં હોય તો બહાર આવે ને. બધાને ધર્મની દ્રષ્ટિ છે. અને મહાન પુરુષોએ કે શ્રીમદ રાજચંદ્ર કે દાદા ભગવાને પણ સિદ્ધાંતની વાત કરી હોય તો પણ એમની પરંપરામાં પાછો એ વાત શ્રદ્ધાની જ થઈ જાય.
આ તો સિદ્ધાંતનું જ્ઞાન ત્યારે જીવતું રહે કે જ્યારે એમની મૂળ પુરુષ પછી પણ આવો અનુભવી પુરુષ જીવતો હોય તો થઈ શકે, બાકી હોય જ નહીં. આ શું કીધું? મહાવીર પછી એ સિદ્ધાંતનું જ્ઞાન વ્યક્ત જ થયું નથી, નહીંતર આ દશા ના હોય અત્યારે. બોલો. ક્રોસ ક્વેશ્ચન કરું